નમસ્કાર. રવિવારની રિયલ ડિબેટમાં જીએસટીવીમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો. જેમ કે આપ જાણો છો, આજનો વિષય છે જાય છે ક્યાં પૈસા. દોસ્તો, આ કાર્યક્રમ શરૂ કરતા પહેલા એક નાની ભૂમિકા બાંધી દઉં કે સવાલ ઉઠાવનારો વ્યક્તિ કોઈ રાષ્ટ્રનો દુશ્મન નથી અને આંખ મીચીને બધું જ સ્વીકારી લેનારો એ કોઈ ડાયહાર્ડ દેશભક્ત નથી. આવા કોઈ ઇલ્યુઝનમાં રહેશો નહીં. એટલા માટે કે દરેકે દરેક વ્યક્તિ હૃદયથી ને આત્માથી આ દેશ સાથે જોડાયેલી છે. સવાલ એ છે કે આપણા ઘરમાં પણ કોઈ વ્યક્તિ કોઈ ખર્ચા કરતા હોય, તમામ રીતે આખું ઘર એને સપોર્ટ કરતું હોય, એટલું તો જાણવાનો અધિકાર છે કે ક્યાં વાપરે છે પૈસા. એટલો તો હોય ને અધિકાર. એટલે સવાલ ઉઠાવનારો ઘરનો નપાવટ માણસ નથી. મેક ઇટ વેરી ક્લિયર. અને બીજું દોસ્તો, આ કાર્યક્રમ એવા લોકો માટે નથી કે જે ખોખલા સ્ટેટમેન્ટ આપે છે કે પેટ્રોલ 500 નું થાય કે ડીઝલ 500 નું થાય કે ગેસનો બાટલો 5000 નો થાય, અમને કોઈ ફરક નથી પડતો. આ કાર્યક્રમ એમના માટે છે જેને ફરક પડે છે. કારણ કે દરેકના પૈસા ઈમાનદારીના છે, દરેકના મહેનતના છે. કોઈ જુદી રીતે કમાય છે, કોઈ જુદી રીતે કમાય છે, પણ દરેકે દરેક માણસ મહેનત કરે છે. અને દરરોજે અલગ અલગ ચીજ વસ્તુઓના ભાવ વધે અને પગાર ત્યાંનો ત્યાં હોય, આખા મહિનાના ગણિત ફરી જાય છે. તો કાર્યક્રમ એના સંદર્ભમાં છે. એક દેશભક્ત તરીકે છે, મેક ઇટ વેરી ક્લિયર. કારણ કે છેલ્લા કેટલાક સમયથી એક એવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે સવાલ ઉઠાવનારાની ઇન્ટેગ્રિટી ઉપર ડાઉટ કરો. ડોન્ટ ડાઉટ ધેટ. ઓકે? તો દરરોજ પેટ્રોલમાં 80 પૈસા વધ્યા, 1 રૂપિયો વધ્યો, ડીઝલમાં આટલા વધ્યા, ગેસના બાટલામાં આટલા વધ્યા, ફલાણામાં આટલા વધ્યા, અનાજમાં આટલા વધ્યા. દોસ્તો, સવાલ એક ભારતીય તરીકે થાય, સૌથી પહેલા તો પોઝિટિવ વાત કરું કે આ દેશની ધરતી, ભારતની ધરતી ભામાશાહોની ધરતી છે, જેણે આખે આખા જીવન અને પ્રોપર્ટી ન્યોછાવર કરી દીધી છે. ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે નથી ખબર અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ કરી છે. એવું બની શકે કે અહીંયાથી આ સવાલ ઉઠાવનારો વ્યક્તિ દેશ માટે જરૂર પડે ત્યારે એક દિવસનો પગાર નહીં, આખે આખો પગાર ન્યોછાવર કરે ને કહો એટલી વાર કરે. એટલે સવાલ તો ઉઠશે જ. ડોન્ટ ડાઉટ. સેકન્ડ થિંગ કે તમે 2017માં જીએસટી લાગુ થઈ, ઇન્કમ ટેક્સ તો ચાલુ જ છે, આ ટેક્સ તે ટેક્સ, 2 વર્ષના કોરોનાના તમે બાદ કરો તો એપ્રોક્સિમેટલી 5 વર્ષમાં સરકારને 30 થી 35 લાખ કરોડની જીએસટીની આવક થઈ છે. ફાઇન. રાષ્ટ્રને ચલાવવા માટે એક સિસ્ટમ હોવી જોઈએ. સરકાર પણ ખર્ચા ક્યાંથી કાઢે? ઓબ્વિયસલી ધીસ ઇઝ નેસેસરી. ઇન્કમ ટેક્સ ચાલુ છે, બીજા ટેક્સ છે. ઓન એન એવરેજ કેટલાક એક્સપર્ટના કહેવા પ્રમાણે તમારા ખિસ્સામાંથી દર મહિને 100 માંથી 50 રૂપિયા આ રીતે જાય છે. ફાઇન, નો પ્રોબ્લેમ. પણ આટલો ટેક્સ, આટલી આવક, તેમ છતાં આટલા બધા ભાવ વધારવા પડે તો સવાલ તો થાય કે કેમ આવું થાય છે. જાય જ છે બધું જો દેશના હિતમાં હોય. જો ડિફેન્સ માટે જે ખર્ચો કરવો પડે, વી સેલ્યુટ ધી આર્મી, વી સેલ્યુટ ધી આર્મ ફોર્સિસ, કારણ કે એ તો મજબૂત જ જોઈએ. કોઈ સવાલ એના વિશે ક્યારેય નહીં ઉઠે અને ના ઉઠવો જોઈએ. કારણ કે આફ્ટર ઓલ રાષ્ટ્રના સાર્વભૌમત્વની રક્ષા માટે જે કરવું પડે એ જાય જ છે. પણ બીજા બધા જે ખર્ચા છે જે સરકાર રોકી શકી હોત પોતાના માટે, કે સામાન્ય માણસના જીવનમાં દર મહિને એનું ગણિત ના તૂટે એવું પણ કરી શકી હોત, અથવા કેવી રીતે કરી શકે, આ તમામ મુદ્દાઓને લઈને આજની મહત્વની ચર્ચામાં આજે આપણી પાસે 4 એક્સપર્ટ્સ ઉપસ્થિત છે. જેમાં ડોક્ટર વિદ્યુત જોશી કે જેઓ આપણી સાથે ઓનલાઈન જોડાયા છે, ડોક્ટર હિમાની બક્ષી, તેઓ પણ અર્થશાસ્ત્રી છે, તે ઓનલાઈન જોડાયા છે. ડોક્ટર વિદ્યુત જોશી બહુ જ જાણીતા સમાજશાસ્ત્રી અને અધ્યાપન કાર્ય સાથે સંકળાયેલા છે. ડોક્ટર સ્ટાર પાયલ અય્યર જે અગ્રણી શિક્ષણવિદ છે અને કોલેજના પ્રિન્સિપાલ છે, અને ડોક્ટર સુભાષ બ્રહ્મભટ્ટ જે એચકે કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ છે અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ પ્રિન્સિપલ્સના પ્રેસિડેન્ટ્સ રહી ચૂક્યા છે અને શિક્ષણવિદ છે. આ ચારેય મહાનુભાવોનો આજના આ એક આઈ ઓપનર કાર્યક્રમમાં દિલથી સ્વાગત છે. ડોક્ટર વિદ્યુત જોશી, પહેલો સવાલ આપને પૂછીશ કે અત્યારે જે એક ત્રિશંકુ સ્થિતિ સર્જાઈ છે, સરકારની આવક, ખર્ચો અને રોજનો ભાવ વધારો, આ સમજાતું નથી. આ શું છે ખરેખર?
આપણે 1990 પછી જે ન્યુ લિબરલ ફ્રેમવર્ક અપનાવ્યું, જેને આપણે નવ ઉદારવાદી નીતિ કહીએ, તેમાં રાજ્યની ભૂમિકા ઘટી ગઈ. એટલે રાજ્યની ભૂમિકા માત્ર ઉદ્યોગોને ટેકો કરવા પૂરતી રહી ગઈ, પણ રાજ્યની વેલફેર ભૂમિકા ઘટી ગઈ. બંધારણ નથી બદલાયું, પણ નવા માળખા મુજબ રાજ્યની ભૂમિકા ઘટી, સિવિલ સોસાયટીની ભૂમિકા ઘટી ગઈ. અગાઉ એવું બનતું કે જ્યારે મોંઘવારી થોડી વધે એટલે રાજ્ય તરત જ ગરીબલક્ષી પગલાં લેતું હતું. રાજ્ય તરત જ હોલ્ડર્સને ન્યાય કરતું હતું, હોલ્ડર્સને ટીકા કરતું હતું. મને ખબર છે કે જ્યારે તેલના ભાવ ભૂતકાળમાં વધ્યા ત્યારે ઋષિકેશ પાઠક કમિટી નિમાઈ હતી અને તેલના ભાવ ઓછા કેમ કરવા તેની વાત થઈ હતી. આજે તેલના ભાવ વધે છે, રાજ્ય સમિતિ નમતું નથી, કારણ કે રાજ્યની ભૂમિકા આર્થિક વિકાસમાં મર્યાદિત થઈ ગઈ છે અને તે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવા પૂરતી મર્યાદિત થઈ ગઈ છે. એટલે જોસેફ સ્ટિગ્લિઝ નામનો એક અર્થશાસ્ત્રી, જેણે અમેરિકાને સલાહ આપેલી લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝ, આ જે નવી આર્થિક નીતિ આવી ને, જોસેફ સ્ટિગ્લિઝને કારણે આવી 1980માં. એ જોસેફ સ્ટિગ્લિઝે 2003માં એમ કહ્યું કે મારી ભૂલ હતી કે મેં ક્લિન્ટનને આ સલાહ આપીને હું સમાજની માફી માંગુ છું એને માટે. ખરેખર તો માર્કેટ કેનોટ સોલ્વ ઓલ પ્રોબ્લેમ્સ. સ્ટેટ હેઝ અ રોલ, સિવિલ સોસાયટી હેઝ અ રોલ, રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન્સ હેવ અ રોલ, NGOs હેવ અ રોલ ઇન સોલ્વિંગ પ્રોબ્લેમ્સ. એટલે મોંઘવારી વધે ત્યારે કોને શું મળે, કોને શું મળવું જોઈએ, કેટલું કેટલું મળવું જોઈએ, આ વાત નક્કી કરનાર તત્વો આજે લગભગ સાયલેન્ટ છે. અને માર્કેટ પ્રિવેલ્સ, એટલે જોસેફ સ્ટિગ્લિઝ આને માર્કેટ ફેલ્યોર ગણાવે છે કે માર્કેટે પ્રોડક્શનના પ્રશ્નો તો હલ કર્યા પણ વિતરણના પ્રશ્નો હલ નહીં કર્યા. એટલે કોને શું મળવું જોઈએ એ વાતમાં આજે સંપૂર્ણ મૌન જણાતું હોય તેવું જોવા મળે છે. એટલે આ માર્કેટ ફેલ્યોર છે, આ સ્ટેટ ફેલ્યોર છે એવું આજના અર્થશાસ્ત્રીઓ, પછી પિકેટી હોય, જોસેફ સ્ટિગ્લિઝ હોય કે અમર્ત્ય સેન હોય કે ઇવન આપણા રઘુરામ રાજન હોય, એ આ આજે કહી રહ્યા છે. ડોક્ટર હિમાની, આ જ સવાલ હું આપને પણ પૂછું છું કે આ જે એક ત્રિશંકુ સ્થિતિ સર્જાઈ છે, મોંઘવારી, ભાવ વધારો, અનિવાર્યતા અથવા તો કહેવામાં આવતી અનિવાર્યતા અને એના વચ્ચે પીસાતી મૌન પ્રજા, આ શું છે? છેલ્લો મુદ્દો પહેલા લઉં કે 6% ઇન્ફ્લેશન અત્યારે આપણે ઓફિશિયલી જે ડિક્લેર કરીએ છીએ, એની પહેલા ભૂતકાળમાં આપણે ત્યાં જ્યારે પણ 12% કે 11%, 12% હાઈએસ્ટ ફુગાવો અત્યાર સુધી રહ્યો છે. જ્યારે ફુગાવો થયો છે ત્યારે એમ કહેવાય કે સરકાર બદલાઈ છે. એટલે ફુગાવાને કારણે ભારતના જે અર્થકારણ અને ભારતના જે સામાન્ય વ્યક્તિઓ ઉપર જે ભારણ પડે છે એ ખૂબ મોટું પડે છે. એનું એક કારણ એ છે કે 50% ખર્ચો આપણી આવકનો આપણે માત્ર ખાદ્ય પદાર્થો, કરિયાણા અને પેટ્રોલ એના પર જ કરીએ છીએ. એટલે સ્વાભાવિક છે કે ખર્ચ, ફુગાવો વધે એટલે ખર્ચ ઉપર અસર થાય અને માટે લોકો એનો એક જુવાળ ઉભો થાય. આ વખતે એ દેખાતો નથી. આપણે એવું માની લઈએ કે કોરોનાને કારણે જે મોટો માત પડ્યો છે એટલે પ્રજા થોડી ઢીલી પડી હોય, પણ બાકી એક આ નવાઈની વાત છે. બીજી વાત, સંપૂર્ણ આર્થિક નીતિને દ્રષ્ટિએ જોઈએ જે સેન્ટ્રલ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડી છે, તો આપણી જે મોનેટરી પોલિસી છે એમાં એમ કહેવાય છે કે આપણે 4%નો ફુગાવો આપણે ત્યાં માન્ય છે, પ્લસ અને માઇનસ 2%. એટલે 2% થી 6% સુધીનો ફુગાવો એ ભારત માટે સામાન્ય કહેવાય એવું ગણાય. હવે આ થઈ એક મેક્રો પર્સ્પેક્ટિવની વાત. પણ જ્યારે થોડુંક અંદર જોઈએ તો કે ભાઈ આ જે 6.08 કે 6.8% ફુગાવો જે દર 15મી તારીખે આપણને બહાર જોવા મળે છે, એમાં ખરેખર શેનો ભાવ વધે છે? તો મોબાઈલનો ભાવ વધતો હોય કે ટીવીનો ભાવ વધતો હોય તો વાત જુદી છે, પણ જ્યારે પેટ્રોલનો ભાવ વધે, જ્યારે શાકભાજીનો ભાવ વધે, જ્યારે ખાદ્ય તેલોનો ભાવ વધે, તો એનું સીધી અસર સામાન્ય જનતા, મિડલ ઇન્કમ અને બિલો મિડલ ઇન્કમ ઉપર વધારે પડે. એટલે જે ભલે 6% ફુગાવો રહ્યો પણ એની જે માત પડે છે એ કદાચ 10% ફુગાવો જે ભૂતકાળમાં થતો તો એના કરતા પણ વધારે પડે છે. ત્રીજી એક વાત, તમે મને જ્યારે આ ટાઇટલ કર્યું કે પૈસો ક્યાં જાય છે એમ, તો છેલ્લા માર્ચના જે આંકડા આવ્યા છે સરકારના ટેક્સ કલેક્શનના, જીએસટી કલેક્શનના, એ 1.43 ટ્રિલિયન કમાણી થઈ છે.
એટલે જો 70 રૂપિયા પેટ્રોલનો ભાવ હોય અને હું ગુજરાતને 24% વેટ ભરતી હોઉં અને જ્યારે 100 રૂપિયા ભાવ થાય ને હું 100 રૂપિયા ઉપર 24% વેટ ભરતી હોઉં તો ગ્રાહક તરીકે હું એ ટકાવારીમાં અને એબ્સોલ્યુટ અમાઉન્ટમાં પણ વધારે ટેક્સ ભરું છું. એટલે ફુગાવો એ સરકારની ઇન્કમને હંમેશા બોયન્ટ બનાવી દે છે. પણ તકલીફ એવી થાય કે એની જે ભરણ હોય એ મિડલ ઇન્કમ ઉપર આવે. આ એની બોટમ લાઈન થઈ ગણાય. ડોક્ટર અય્યર, હિમાનીબેને જે વાત કરી કે જે ફુગાવાના લીધે જે વિપરીત અસર સોસાયટી ઉપર પડે છે એમાં જે એમણે હાઈ એન્ડ ગેઝેટ્સના નામ આપ્યા કે એના ઉપર ભાવ વધે તો અન્ડરસ્ટુડ, પણ સામાન્ય માણસને જ ટાર્ગેટ કરાય છે, આવું કેમ? ખરેખર જોવા જાવ તો મોંઘવારીની અસર એ સૌથી વધારે મધ્યમ વર્ગ અને હવે એક નવો વર્ગ ભારતમાં જોવા મળે છે, રાઇઝિંગ મિડલ ક્લાસ. અર્થશાસ્ત્રીઓ ઘણી વખત ટેકનિકલી ગરીબી રેખાની વાત કરતા હોય છે. આ બહુ નટખટ રેખા છે એવું મારું માનવું છે, કારણ કે એ ગરીબોના ઝૂંપડાની ઉપરથી પસાર થાય છે અને અમીરોના મહેલોના ભોયતળિયાની નીચેથી પસાર થાય છે. પણ મધ્યમ વર્ગના માણસો તો બિલકુલ છાતી સોસરવી એટલે કે ખિસ્સાને ચીરીને એ પસાર થતી હોય છે. મેડમે જે વાત કરી મોંઘવારીની વાત, એ મોંઘવારી ડગલે ને પગલે મધ્યમ વર્ગને નડે છે. ખાસ કરીને ભારતમાં પ્રાઇવેટ સેક્ટરમાં જે લોકો નોકરી કરે છે, અને હવે તો એવું પણ કહી શકાય દક્ષેશભાઈ કે ગવર્મેન્ટ સેક્ટરમાં જે નોકરી કરે છે એ પણ દર વખતે એવું માને છે કે આ મહિનો 20 દિવસનો કેમ નથી હોતો, એટલે કે છેલ્લા 10 દિવસ તો એને એડજસ્ટ ક્યાં કરવા એ ટેન્શન હોય છે. આવા સમયે ડગલે ને પગલે જે એને ટેક્સ ભરવા પડે છે અને એ ટેક્સ ભર્યા પછી પોતાના ઘરના છેડા ભેગા નથી કરી શકતો, ત્યારે એની યાતના ખૂબ વધારે હોય છે. અને હવે સમાજમાં એવું પણ થયું છે કે એકમેકને જોઈને ખર્ચા કરવાની ટેવ પડી છે. માટે બાળકોને ખુશ રાખો, પત્નીને ખુશ રાખો, સમાજમાં પોતાનું સ્ટેટસ જાળવો, આ બધું જ કરવામાં મધ્યમ વર્ગ ખરેખર ખૂબ જ આર્થિક ભીસ ભોગવી રહ્યો છે. આ પરિસ્થિતિની અંદર જ્યારે ટેક્સનું ભરણ આવે છે ત્યારે તો માણસ સાવ તૂટી જાય છે. દક્ષેશભાઈ, આપણે વિચારીએ કે એક વ્યક્તિ વાહન ખરીદે છે ત્યારે એની પાસેથી લાઈફ ટાઈમ ટેક્સ લેવામાં આવે છે, પછી કોર્પોરેશન એની રીતે ટેક્સ લે છે, પછી એ હાઈવે પર જાય છે ત્યારે એને ફરીથી ટેક્સ આપવો પડે છે. તો મને એમ થાય છે કે જો સરકાર આટલો ટેક્સ લેતી હોય, અને બહુ ગર્વની વાત છે, આપણે કીધું કે આટલો બધો ટેક્સ કલેક્શન થાય છે એ બહુ ગર્વની વાત છે, તો આટલા ટેક્સમાંથી આપણે બેઝિકલી માર્ગ, શિક્ષણ અને હેલ્થ આ ત્રણ કેમ ના આપી શકીએ? આ પ્રશ્ન મધ્યમ વર્ગને હંમેશા સતાવતો જ રહે છે અને એની યાતનાઓનો આપણે ખરેખર કોઈક સુખદ ઉકેલ આપવો જરૂરી છે. તમે રોડ ટેક્સની વાત કરી, સુભાષભાઈને સવાલ પૂછે પેલા એક ક્રોસ રેફરન્સ આપું. ધાર્મિક આસ્થા ધરાવતા લોકો માટે આ એક ઓબ્ઝર્વેશન છે, બધામાં છે. દરેકને પોતાના ધર્મને રિસ્પેક્ટ આપવાનો, પ્રેયર કરવાનો અધિકાર છે. પણ જો એક જ રીતે વાત થતી હોય કે તમારા હિતો અમે સાચવીશું, તો એ દિશાનું એક્ઝામ્પલ આપીએ કે સુભાષભાઈ, તમે અહીંથી શ્રીનાથજી દર્શન કરવા જાઓ, જઈને પાછા આવો અમદાવાદથી, 700 થી 800 રૂપિયા ટોલ ટેક્સ લાગે છે. એટલે આવું બધે છે. એટલે તમારે સમજી લો કે 1 કિલોમીટરે 1 રૂપિયો ટોલ ટેક્સ તમે આપો છો. એટલે એક વસ્તુ ક્લિયર સમજી લો તમે કે પેટ્રોલમાં તમારા 1 લીટરે ધારો કે મેક્સિમમ 20ની એવરેજ સારી ગાડી આપતી હોય તો 20 રૂપિયા તો ટોલ ટેક્સ હાઈવે ઉપર ગણી લેજો તમે 1 લીટર પેટ્રોલ. એટલે તમારું પેટ્રોલ અત્યારે 104 રૂપિયા છે, એ 124 છે જેટલું સમજી લેવાનું. સુભાષભાઈ, આપને આ સવાલ કરું જે આ ત્રણેયને કર્યો કે આટલી બધી આવક જીએસટીની, ફલાણી આવક, આ આવક, તો એનો સીધે સીધો લાભ સામાન્ય માણસને કેમ દેખાતો નથી? દક્ષેશભાઈ, આપણી આ પેનલમાં બેઠા છીએ ને, અમે બધા જ શિક્ષણને વરેલા માણસો છીએ. અને આજે હું જાહેરમાં એવું કબૂલ કરું છું કે અમે 4 જણા અને અમારા જેવા લાખો શિક્ષકો આ દેશના રાજકારણીઓને, આ દેશના સત્તાધીશોને, આ દેશના વહીવટ કરનારા વહીવટકારોને સાચું શિક્ષણ જ નથી આપી શક્યા અમે. કારણ કે ભારત જ્યારે આઝાદ થયું ને ત્યારે સમાજવાદી લોકશાહીનો સિદ્ધાંત સ્વીકારાયો હતો.
આ સમાજવાદી લોકશાહીના સિદ્ધાંત સાથે કામ કરનારી સરકારનું બજેટ કેવું હોવું જોઈએ એનું કોઈ જગ્યાએ ભણાવવામાં જ નથી આવતું. એટલે પછી આ અધિકારીઓ લો કે સરકારી રાજકારણીઓ લો કે જે પૈસા ભેગા કરવા માટે રાજકારણમાં આવે છે, એમણે ક્યાં કશું વિચારવાનું રહ્યું? એમાં એક એડ કર્યું કે એમાં એવું નથી થયું કે જેને ખરેખર ભણાવવામાં આવ્યા છે, જે ખરેખર સિન્સિયરલી ભણ્યા છે, એમને ઉંચકીને બહાર ફેંકી દેવામાં આવ્યા છે. જી, એ વાત પણ એટલી જ સાચી છે. એટલે આપણે ત્યાં પરિસ્થિતિ એ છે કે સમાજવાદી લોકશાહીનો સિદ્ધાંત સ્વીકાર્યા પછી સમાજલક્ષી બજેટ દરેક વિધાનસભાએ અને પાર્લામેન્ટે આપવા જોઈએ એવું ક્યાંય વિચારવામાં આવ્યું જ નથી. કોંગ્રેસ પણ નિષ્ફળ નીવડી છે ને ભાજપ પણ સદંતર નિષ્ફળ નીવડ્યું છે. અને એમ કહું કે કેટલીક સરકાર, રાજ્ય સરકારોને તો રાજ શાસન કરતા જ નથી આવડતું, કારણ કે અર્થશાસ્ત્રનો અસમજતા જ નથી આ લોકો. સવાલ મારો આ છે કે સામાન્ય પ્રજાના મત લઈને ચૂંટાતી સરકાર જ્યારે બજેટ બનાવે છે ત્યારે સામાન્ય પ્રજાના હિતનો પહેલો વિચાર કરે છે ખરી? એને વિધાનસભાના મકાનો આલિશાન બનાવવા છે, એને પાર્લામેન્ટો નવી બનાવવી છે, એ બ્રિજ અને રોડ રસ્તાઓ બનાવે તો જ વિકાસ થયો કહેવાય. તો પછી સામાન્ય માણસના ભાવતાલ કાબુમાં રાખતા કેમ નથી આવડતું? મને આ પ્રશ્ન બહુ મહત્વનો લાગે છે કે અર્થશાસ્ત્રીઓ આટલા બધા હોવા છતાં આ દેશમાં આજ દિન સુધી સામાન્ય માણસનું પગાર ધોરણ અને જે વિખરાયેલો કર્મચારી વર્ગ છે, જે વિખરાયેલો કામદાર વર્ગ છે કે જેની કોઈ નિશ્ચિત આવક નથી, 12 મહિનામાં જેને 8 મહિના કે 10 મહિના જ કામ મળે છે, એવા લોકોને ધ્યાનમાં રાખીને આપણે ક્યારેય બજેટ નથી બનાવી શકતા. એટલે સવાલ આ છે કે આપણે ત્યાં એક વખત ઇમરજન્સી આવી ને દક્ષેશભાઈ, ત્યારે એક કામ સારું થયું હતું. હું ક્યારેય ઇમરજન્સીનો બચાવ નથી કરતો, એ ખોટું જ હતું, પણ તેમ છતાં ઇમરજન્સી આવી ત્યારે એક કામ બહુ સારું થયું હતું કે દરેક દુકાનની બહાર, દરેક હોટેલની બહાર ભાવ લખવા પડતા હતા અને ભાવનું મોનિટરિંગ થતું હતું. અને ત્યારે સરકાર કડક હતી એવું દેખાતું હતું. આ લોકશાહીમાં આપણી સરકારો એ માત્ર પોતાના ફાયદાઓના બજેટ રજૂ કરે છે, નહીં કે સામાન્ય માણસોના. અને જો આ જ શિક્ષણનો મૂળભૂત સિદ્ધાંત રહ્યો ને તો શિક્ષણકારો પણ નિષ્ફળ છે, શિક્ષણ સંસ્થાઓ પણ નિષ્ફળ નીવડી છે, અને સામાન્ય માણસના ખિસ્સાને પોસાય એવા કોઈ બજેટ અમે આજ દિન સુધી રજૂ કરી શક્યા નથી. સુભાષભાઈ, તમે શિક્ષણકારોની વાત કરી, તમારા ફિલ્ડની વાત કરી. હું ઓનેસ્ટલી કહીશ કે અમારા ફિલ્ડમાં પણ આવું ઘણું બધું છે. અહીંયા વાત એ મીડિયાની થઈ રહી છે, એ મીડિયા કર્મીઓની થઈ રહી છે કે જે પોતાના બિલ જાતે ભરે છે ને નડે છે. આઈ સેડ એવરીથિંગ બિટવીન ધ લાઇન્સ, ઇફ યુ અન્ડરસ્ટેન્ડ. સુભાષભાઈ, આપે જે ખર્ચાની વાત કરી સરકારના, એમાં એક થોડું હું ઉમેરું કે રોડ, રસ્તા અને બ્રિજ તો અનિવાર્ય છે, સારું, પણ જે સંસદ ભવન નવું બનાવવાનું 25,000 એની જે વાતો છે કે જે કદાચ ચર્ચાનો વિષય છે કે ખર્ચો કરવો જોઈએ કે નહીં, આઈ એગ્રી ટુ ધેટ. વિદ્યુતભાઈ, આપને સવાલ પૂછીશ કે સરકાર પ્રજાને જ કાયમ કહેતી હોય છે કે ખર્ચા ઘટાડો, સાદગીથી જીવો, આ કરો, આ ના કરો, તો માત્ર પ્રજાએ જ કરવાનું છે. તો આપને સરકારના એવા કયા ખર્ચા લક્ઝુરિયસ લાગે છે કે જે અટકાવી શકાયા હોત અથવા હજી અટકાવી શકાય? ખાસ કરીને પબ્લિસિટી પાછળ હજારો કરોડો રૂપિયા વપરાય છે. વાય ડુ યુ હેવ ટુ ટેલ આઈ ડીડ ધીસ? તમે કામ કરો, લેટ પીપલ ડિસાઇડ કે તમે આ કર્યું છે. આવા હજારો કરોડ રૂપિયા અટકી ના શકે? ઇવન તમને કહું કે જે કેટલાય મેળાવડાઓ થાય છે સરકારના, એક નાનું એક્ઝામ્પલ આપું કે હમણાં થોડા વખત પહેલા એક સરકારી કાર્યક્રમ હતો મોટો, એમાં સ્ટેજ ઉપર 50 નેતાઓ બેઠેલા, સ્ટેજની પાછળ મોટો એલઈડી સ્ક્રીન, એમની સામે 2 સ્ક્રીન અને પ્રેક્ષકોને જોવા માટે 2 સ્ક્રીન, મોટા મોટા 20-20 ફૂટના, 5-5 સ્ક્રીન એક નાના હોલમાં. મેં પૂછ્યું એનું ભાડું કેટલું છે, કીધું નહીં, પણ મોટું જ હશે. તો 5-5 સ્ક્રીન શેના માટે? ચલો સાંભળો સાહેબ, ટેકનિકલી જાણું છું એટલે કહું છું 50,000 રૂપિયા એક સ્ક્રીનનું, એલઈડી સ્ક્રીનનું ભાડું હોય છે. હા, તો એક સ્ક્રીનથી ના ચાલે. અને બીજું કે ચલો તમારે તમને જોવા છે તો એક નાનું ટીવીનું મોનિટર મૂકી દો. મોટા મોટા 2 સ્ક્રીન એટલે તમારા માટે 3 સ્ક્રીન થયા, પ્રેક્ષકો માટે 2. એટલે તમે એવું સાબિત કરવા માંગો છો કે તમારા 3 ચહેરા છે અને તમે એક જ જુઓ છો અને 2 ચહેરા છુપાવો છો જે પ્રજા નથી જોઈ શકતી. એનીવે,
દક્ષેશભાઈ મારો એક પ્રશ્ન એક મિનિટ વિદ્યુતભાઈ, યસ પ્લીઝ. દક્ષેશભાઈ, તમે સવાલ કર્યો એટલે હું એની એક પદ્ધતિ જણાવી દઉં કે પૈસો ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે એ તો બહુ સ્પષ્ટપણે જાણી શકાય. અર્થશાસ્ત્રમાં એની પદ્ધતિઓ છે હા, અને એ રીતે જો કોઈ કામ કરે તો યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓ એ જાણી શકે. બે પદ્ધતિ છે. એક છે સ્ટેક હોલ્ડર્સ એનાલિસિસ, એટલે કે હિતધારકનું વિશ્લેષણ. કોને શું મળ્યું? 1000 કરોડનો એક પ્રોજેક્ટ બનાવ્યો તો કોની પાસેથી કેટલા પૈસા ગયા ને કોને શું મળ્યું, આ બહુ સ્પષ્ટપણે આંકડામાં જાણી શકાય એવી વાત છે. એનાથી આગળ જરા વાત કરું તો કોઈ પણ પ્રોજેક્ટમાં ખર્ચ લાભ વિશ્લેષણ, કોસ્ટ બેનિફિટ એનાલિસિસ હોય છે. એ કોસ્ટ બેનિફિટ એનાલિસિસ એટલે વસ્તુનું ઉત્પાદન કે સેવાનું ઉત્પાદન થયું ત્યારથી માંડીને વિતરણ અને ઉપભોગ સુધીની આખી ચેઇન છે, તેમાં કોણ કેટલો ખર્ચ કરે છે અને કોને કેટલું મળે છે, આ જાણી શકાય એવી વાત છે. અને આના આપણી પાસે આંકડાઓ અવેલેબલ છે. અને આ બંને પદ્ધતિઓને આધારે અત્યારે જગતમાં 3 અહેવાલો બહુ ચર્ચાસ્પદ છે. એક છે સ્ટિગ્લિઝનો ઇનઇક્વાલિટી રિપોર્ટ, બહુ સારો છે. બીજું પીકેટી તો બહુ જ જાણીતા થઈ ગયા છે આ બાબતમાં. અને ત્રીજો છે ઓક્સફામ રિપોર્ટ, જે ખાસ ભારતના સંદર્ભમાં છે. એટલે કોણ કેટલો ખર્ચ કરે છે અને કોને કેટલું શું મળે છે અને કેવી ઇનઇક્વાલિટી ઊભી થાય છે એ બહુ સ્પષ્ટપણે જણાય છે. પણ કેટલીક મેજર પોલિસીના સંદર્ભમાં હું તમને વાત કહી દઉં કે આપણે ત્યાં કોઈ પણ ડેમ બને તો ડેમ બને છે ક્યાં? આદિવાસી વિસ્તારમાં. જમીન જાય છે કોની? આદિવાસીની. પાણી કોને મળે છે? તો કે મેદાનના ખેડૂતોને. આવક કોની વધે છે? મેદાનના ખેડૂતોની. જમીન કોની જાય છે? આદિવાસીઓ. રોડ બને છે, ઉદ્યોગને જમીન મળે છે, કમાય છે કોણ? ઉદ્યોગો. જમીન કોની જાય છે? નાનો ખેડૂત. એટલે આખી જે બજાર અર્થકારણ છે તે બજાર અર્થકારણનું લોજિક એવું છે કે જેની પાસે છે તેમની પાસેથી લઈને પ્રાઇવેટાઇઝ કરીને કેટલાકને આપવું. જંગલો પ્રાઇવેટાઇઝ કરવા, રસ્તા પ્રાઇવેટાઇઝ, ટોલ ટેક્સ શું છે? રસ્તાઓનું પ્રાઇવેટાઇઝેશન છે. બિઝનેસ પ્રાઇવેટાઇઝેશન કરવું, બેંકો પ્રાઇવેટાઇઝેશન કરવી. આમ તમે પ્રાઇવેટાઇઝેશન કરો ત્યારે કોના નફા માટે કરો છો અને કોના ખિસ્સામાંથી જાય છે આનું વિશ્લેષણ બહુ સ્પષ્ટપણે થઈ શકે છે. તકલીફ એ છે કે મોટા ભાગના આપણા અર્થશાસ્ત્રીઓ બિઝનેસ ઇકોનોમિક્સને વરેલા હોવાને કારણે પ્રજાની વાત કરતા નથી. અને પ્રજાની વાત કરનાર અમર્ત્ય સેન જેવા અર્થશાસ્ત્રીઓ જેને વેલફેર ઇકોનોમિક્સમાં બહુ મોટું કારણ કર્યું ને બહુ સારું પુસ્તક લખ્યું, ધ આઈડિયા ઓફ જસ્ટિસ, કોને શું મળવું જોઈએ, ધ આઈડિયા ઓફ જસ્ટિસ એની વાત કરી, એ લગભગ ભૂલાઈ ચૂક્યા છે અને ભારતમાં એને આવવાનું મળતું નથી એવી સ્થિતિ છે. હવે તમે જે કહ્યું તેનું કહું કે સરકારના ખર્ચાઓ વધે છે. દાખલા તરીકે MLA નું પેન્શન વધ્યું, પણ જેને પેન્શન સ્કીમ હેઠળ હતા એમનું પેન્શન ઘટ્યું. પેન્શન સ્કીમ હેઠળ હતા એમનું પેન્શન ઘટ્યું. EPF વાળાનું પેન્શન તો વર્ચ્યુઅલી ખૂબ ઘટ્યું. એટલે બને છે શું કે મારી આવક વધતી હોવા છતાં હું ગરીબ બની જાઉં. જો 6% ઇન્ફ્લેશન હોય અને મારી આવક 5% દરે વધતી હોય તો હું ગરીબ બનતો જાઉં છું. અને મારો 1% બીજું કોઈ લઈ જાય છે. એ બીજું કોઈ લઈ જાય છે તે કોણ લઈ જાય છે તે શોધવું પડે. એટલે ધીમે ધીમે સરકારના ખર્ચાઓ, મોટા બિઝનેસના ખર્ચાઓ, આપણે જાણીએ છીએ કે મોટા બિઝનેસમેનો પ્રાઇવેટ જેટ વસાવે છે. શું જરૂર છે તેની? કોઈ જરૂર નથી. એ ખર્ચાઓ વધતા જાય છે, વિભવના ખર્ચાઓ વધતા જાય છે. આને જો હું સમાજમાં ડિવાઈડ કરી દઉં સામાજિક વર્ગોમાં, તો સમાજને હું 9 વર્ગો કહું. ઉપલો વર્ગ, ઉપલો મધ્યમ વર્ગ ને ઉપલો નીચલો વર્ગ. આ 3 વર્ગો એવા છે કે જેને મોંઘવારી કોઈ દિવસ નડી નથી. કારણ કે જે મોંઘવારી છે એના જે પૈસા જનરેટ થાય છે એ આ વર્ગ પાસે જાય છે, એટલે એમને આ ગમે છે. અને તમે જે વાત કરી એ મીડિયા પર પણ એમનો કબજો છે, એટલે આ વાતો ખરેખર બહાર આવતી નથી. પછી વાત આવે ઉચ્ચ મધ્યમ વર્ગ, IAS ઓફિસરો, IPS ઓફિસરો, બેંકોના જનરલ મેનેજરો, જે બધા મધ્ય ઉચ્ચ વર્ગ છે. મધ્યમ વર્ગના પણ ઉચ્ચ ગણાતા માણસો છે જેમને મોંઘવારી નડતી નથી, કારણ કે દે આર ધ ડિસિઝન મેકર્સ. એટલે જયારે મોંઘવારી વધે છે ત્યારે પોતાના લાભમાં નિર્ણયો એ લોકો લઈ શકે છે. પછીના જે વર્ગો છે, મધ્યમ વર્ગ, પ્રિન્સિપાલ અય્યરે જે કહ્યું તે, નીચલો મધ્યમ વર્ગ અને નીચલા 3 વર્ગો, એમને આ મોંઘવારી ખાસ નડે છે. હવે જો ટકાવારીમાં જોઈએ
તો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો ક્લાસ જે છે એ 10%માં આવે છે. પાંચમો, છઠ્ઠો મધ્યમ અને મધ્યમ નીચલો વર્ગ એ લગભગ 30%માં આવે છે. અને સાતમો, આઠમો, નવમો નીચલો વર્ગ છે તે લગભગ 57 થી 60%ની વચ્ચે આવે છે. એટલે તમે એમ કહી શકો કે 10%ને મોંઘવારી નડતી નથી, બાકીના 90%ને મોંઘવારી નડે છે અને એમને આનાથી નુકસાન જાય છે. બસ આ જ વાત આગળ આપણે વધારે કરીશું. આ 90% વર્ગની જ વાત છે, 10%ની વાત નથી. આપણે બહુ સાચું કહ્યું. દર્શક મિત્રો, આ બાબતમાં હજી ઘણી બધી વાતો આપણે કરીશું. એક નાનકડો વિરામ લઈએ છીએ, ક્યાંય જશો નહીં. તમારા રસની વાત છે જે આગળ કરીશું. શિવ, વેલકમ બેક. દર્શક મિત્રો, બ્રેક પહેલા વિદ્યુતભાઈ જે વાત કરી રહ્યા હતા કે સરકારના કયા એવા ખર્ચા છે જે રોકી શકી હોત, ઘટાડી શકી હોત કે હજી પણ એમાં કંટ્રોલ કરીને એક જે રકમ વપરાવાની હતી એ સામાન્ય માણસ સુધી પહોંચાડી શકે. ડોક્ટર હિમાની, આ સવાલમાં હું તમને થોડું એડ કરું છું. ચલો, આપણે મેં અગાઉ કહ્યું કે ડિફેન્સમાં જે ખર્ચો થાય એનો આપણે સવાલ નથી કરતા, કારણ કે રાષ્ટ્રના સાર્વભૌમત્વ માટે, એના રક્ષણ માટે જે કરવું પડે, વિથ સેલ્યુટ વી એક્સેપ્ટ એન્ડ વી રિસ્પેક્ટ. પણ એ સિવાય તમે જે વાત કરો તો એજ્યુકેશન અને હેલ્થ આ સૌથી મોટા બે સેક્ટર છે કે જ્યાં લોકોના સૌથી વધારે ખર્ચા થાય છે. આજે એમાં કયા ફાયદા થયા? માની લો કે મા કાર્ડ ને બધા ઈરાદા સરકારના સારા છે, પણ જે હોસ્પિટલ્સના નામ આપ્યા છે એમાં તમે જાઓ તો અમુક જ રોગ માટે છે, અમુક તો હોસ્પિટલો છે જ નહીં. જે બહુ જ મોટી ને સારી હોસ્પિટલ, ત્યાં તો મા કાર્ડ ચાલતું જ નથી. નેશનલ પોલિસી ઓફ હેલ્થ એ હોવી જોઈએ કે તમને કાર્ડ આપ્યું, તમને કોઈ બી રોગ થયો, તમે કોઈ પણ હોસ્પિટલમાં જઈને કાર્ડ રજૂ કરો, ધેટ્સ ઓલ. આવા ડિસ્ક્રિમિનેશન ના હોય. રહી વાત એજ્યુકેશનની, તો કેટલીય કોલેજો અને યુનિવર્સિટીઓની અત્યારે જુદા જુદા કોર્સિસમાં જે ફી છે, ખરેખર તો વિકાસ એ છે જાપાનનો કે હાઈએસ્ટ બજેટ એલોકેશન એજ્યુકેશનમાં છે, સરકાર સૌથી વધારે પૈસા એમાં ખર્ચે છે. અહીંયા તો કેટલી કોલેજો અને યુનિવર્સિટીના ખાનગીમાં ભાગીદાર જ પોલિટિકલ લીડરો છે. પછી એ ફી વધારાની દરખાસ્ત મૂકે કે ફી વધારું 10-20 લાખ, ભાઈ વધારને 25 લાખ. એટલે આવું ચાલે છે. કોઈ તમારી એજ્યુકેશન પોલિસી નથી અને પ્રજા સૌથી વધારે માર ખાય છે એજ્યુકેશન અને હેલ્થમાં. તો એમાં તો કંઈ છે નહીં. તો આ ક્ષેત્રમાં શું કરવું જોઈએ? સરકારે કયા જંગી રાક્ષસી ખર્ચાઓ ઘટાડીને આમાં સુધારો કરવો જોઈએ? ડોક્ટર હિમાની. થેન્ક યુ. હું તમને 2-3 માહિતી પહેલા આપી દઉં કે મને એક બીજું યાદ આવ્યું. સરકારે, સુભાષભાઈ, 3 વર્ષ પહેલા ગુજરાત સરકારે એક સ્કીમ જાહેર કરી હતી કે કોઈને પણ એક્સિડન્ટ થાય, ફેટલ કે બહુ જોખમી હોય, નજીકની કોઈ પણ હોસ્પિટલમાં પહોંચી જવાનું, તાત્કાલિક સારવાર શરૂ કરી દેવાની અને તાત્કાલિક સારવારના 50,000 રૂપિયા સુધી સરકાર આપશે. કેટલાય કેસીસ એવા આયા છે કે હોસ્પિટલોએ હાથ અદ્ધર કરી દીધા છે. એટલું નહીં, હસીને મજાક ઉડાવીને, હાંસી ઉડાવીને, ઠેકડી ઉડાવીને કહ્યું છે કે જાઓ, સરકાર જોડે જે તાકાત હોય તો લઈ લો. આવી પોલિસી છે. યસ, પ્લીઝ. હા, ભારતનો જે નાગરિક છે એ જ્યારે આરોગ્ય ઉપર ખર્ચ થાય છે ત્યારે એમાંથી 65% ખર્ચ વ્યક્તિ પોતે પોતાના ખિસ્સામાંથી કરે છે. આ એક સ્ટડી કરેલી વાત છે. એટલે માત્ર સરકાર જે આરોગ્ય પર ખર્ચ કરે છે વ્યક્તિની ટ્રીટમેન્ટ પાછે, એ માત્ર 35% થયો. મેં છે ને ગુજરાત આરોગ્ય એ મોટા ભાગે રાજ્ય કક્ષાના સ્તરની બાબત ગણાય. એટલે મેં લગભગ 10 વર્ષનું ગુજરાતનું આરોગ્ય અને શિક્ષણનો સ્ટડી કર્યો તો ખર્ચનો. તો 2003 થી માંડીને 2015 સુધીમાં એવું કહેવાતું હતું કે ગુજરાત સરકારે દર વર્ષે 10%નો વધારો કર્યો છે આરોગ્ય ઉપરના ખર્ચનો. એ કેરાલા કરતા પણ વધારે ગણાય. બરાબર. હવે જ્યારે એની સામે ગુજરાત સરકારના આરોગ્યના પરફોર્મન્સ જોઈએ, કે એનું ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ જોઈએ, કે સેક્સ રેશિયો જોઈએ, કે પોષણના પ્રશ્નો જોઈએ, કુપોષણનું પ્રમાણ જોઈએ, તો એમાં ગુજરાત ઘણું પાછળ રહ્યું છે. એટલે આ એક સામાન્ય સ્ટડી બતાવે છે કે તમે ખર્ચ બતાવો છો, એટલે તમે ખર્ચ કરો છો અને માત્ર ખર્ચ કરવાથી તમને પરિણામ મળી જાય છે એવું કોઈ અશ્યોરન્સ નથી હોતું. કારણ કે એના આંકડા અમે બીજા 16 રાજ્યો સાથે કમ્પેરિઝન કરીને બતાવ્યું કે તમિલનાડુ, મહારાષ્ટ્ર, કેરલા એ બધા કરતા ગુજરાતનું આરોગ્યમાં પરફોર્મન્સ ઘણું પછાત છે. હવે એનો અર્થ શું થયો કે તમે જે પોલિસી ડિઝાઇન કરો છો એમાં
મુશ્કેલી છે. એટલે હેલ્થ સેક્ટરની વાત આવીએ તો આપણે શું કામ એવું કહેવું પડે કે તમે જાઓ પ્રાઇવેટ હોસ્પિટલોમાં અને અમે તમને કાર્ડ આપીએ, અમે તમને ઇન્સ્યોરન્સ આપીએ. એટલે કરીએ છે શું કે પ્રાઇવેટ હોસ્પિટલ તો કમાય છે, ઇન્સ્યોરન્સ કંપની તો કમાય છે, માત્ર તમારા બદલે ખર્ચ સરકાર આપશે. એના કરતા એ ખર્ચનું જ પ્રમાણ જો ઓછું કરો તો સરકારને પણ ભારણ ઘટે. એટલે બીજું, જૂના જમાનાઓમાં ટ્રસ્ટ બેઝ, જેમ કે જીવરાજ મહેતા હોસ્પિટલ એવું એક ટ્રસ્ટ બેઝ હોસ્પિટલ હતી, એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ જ ગણાય આમ જોવા જાવ તો. આપણે એને એ સમયે એવું નામ નહોતું આપ્યું. શાળાઓ પણ ટ્રસ્ટ બેઝ હતી, કોલેજો પણ ટ્રસ્ટ બેઝ હતી અને ઘણું સરસ કામ કરતી હતી. એનો કેટલોક નાણાકીય ખર્ચ સરકાર ઉઠાવે ને કેટલોક નાણાકીય ખર્ચ ટ્રસ્ટ ઉઠાવે. ધીસ વોઝ અ બ્યુટીફુલ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ઇન એન ઓલ્ડ ડેઝ. હવે આપણે નવા સંદર્ભમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અને એમઓયુ સાઇન કર્યા અને અગ્રીમેન્ટ કર્યાની વાત કરીએ ને એના કારણે માર્કેટનું જે વિદ્યુતભાઈએ વાત કરી એટલે માર્કેટ એની ઉપર હાવી થાય. આ જ વસ્તુ જો સરકારને, તમે જે મને પ્રશ્ન પૂછ્યો કે સરકારે શું કરવું જોઈએ, તો સૌથી પહેલું તો માત્ર ખર્ચ ઉપર ફોકસ કરીને અમે આટલો ખર્ચ કર્યો કે અમે 5 કરોડનો ખર્ચ કર્યો એમ કહેવા કરતા તમે જે તમારી ડિઝાઇન કરો છો પોલિસીમાં એમાં જો ફેરફાર આવો, ડાયરેક્ટ બેનિફિશિયરીઝને ફાયદો થાય, નહીં કે પ્રાઇવેટ પ્લેયરને. એટલે સરકાર પ્રાઇવેટ પ્લેયરને પૈસા આપે ને પ્રાઇવેટ પ્લેયર નાગરિકને સુવિધા આપે એના કરતા તમે ટ્રસ્ટ બેઝ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપને વેલફેરના ઓરિએન્ટેશનમાં જો લાવો તો તમે જે ટોલ ટેક્સની વાત કરતા હતા ને એનું જે ફાઇનાન્શિયલ બર્ડનની વાત કરતા હતા એ ઘટાડી શકાશે. એટલે આરોગ્ય અને શિક્ષણમાં જો વેલફેર ઓરિએન્ટેડ ટ્રસ્ટ કે એવા ઓર્ગેનાઇઝેશન્સને જો આપણે નહીં ભેળવીએ તો સરકાર પૂરેપૂરું હાયર એજ્યુકેશન છે તો ગાંધીજીએ પણ કર્યું છે કે હાયર એજ્યુકેશનમાં સરકારને દખલગીરી કરવાની જરૂર નથી. શક્ય છે સરકાર પ્રાઇમરી શિક્ષણ ઉપર ભાર મૂકે, પ્રાઇમરી આરોગ્ય કક્ષા પર ભાર મૂકે અને મોટા પ્રકારની જે કોમ્પ્લિકેટેડ સર્જરી છે એમ કરીને હાયર એજ્યુકેશન છે એ બધાને આપણે થોડા ઘણા અંશે સામાજિક અને એક એને એમ કહેવાય ને કે સમાજની સાથે સંતુલન સાધીને બીજા બધા લોકો પણ એમાં સાથે સંકળાય અને સાથે મળીને આરોગ્ય અને શિક્ષણની સેવાઓનું એક આયોજન થાય એવા પ્લાનિંગની જરૂર છે અત્યારના સમયમાં. જી ડોક્ટર અય્યર, આપને સવાલ પૂછ્યું એ પહેલા સુભાષભાઈ આપને પણ કહું, બેંગ્લોરમાં એક ઇકોનોમિક ઇન્સ્ટિટ્યૂટના એક એક્સપર્ટે થોડા સમય પહેલા એક રિસર્ચ કરીને બહુ ઇન્ટરેસ્ટિંગ આંકડો આપ્યો હતો કે પેટ્રોલ કે ડીઝલમાં લીટર 1 રૂપિયો વધે ને એટલે એની સાથે સંકળાયેલી તમામ પ્રવૃત્તિઓ ઇન્ડસ્ટ્રીમાં જે ભાવ વધે છે એના લીધે પેટ્રોલના 1 રૂપિયા વધવાથી મહિનાના અંતે તમારા ખર્ચમાં ટોટલ 100 રૂપિયા વધે છે. આવું ફાઇન્ડિંગ્સ આપ્યું છે. એટલે છેલ્લા 10 દિવસમાં જે 10 રૂપિયા વધ્યા છે એ પ્રમાણે સામાન્ય માણસના મહિને 1000 રૂપિયા વધી ગયા. ડોક્ટર અય્યર, આ જ સવાલ આપને પણ પૂછું છું કે સરકારના એવા કયા લક્ઝુરિયસ અથવા બિનજરૂરી ખર્ચા છે જે ઘટાડીને પ્રજાલક્ષી ખર્ચા કરી શકે? દાખલા તરીકે એક ઉદાહરણ આપું, મેડિક્લેમના પ્રીમિયમ ઉપર 18% જીએસટી લેવાય છે. ભાઈ શેના માટે? આ કઈ લક્ઝરી છે? કોઈ શોખથી જાય છે હોસ્પિટલમાં? આ એટલા માટે લે છે કે ઇમરજન્સીમાં પોતાના પૈસા ના જાય અને ઘણીવાર તો 18% પ્રીમિયમના લીધે એવું થયું છે કે ઘણા લોકોએ, ઉંમરલાયક માણસોએ જે પેન્શનર છે એની લિમિટેડ આવક છે એને આ બંધ કરી દેવું પડ્યું છે. અને બહુ સાચી રીતે કહીએ ને દર્શક મિત્રો, જો તમને બી અસર થતી હોય તો મેડિક્લેમના પ્રીમિયમ ઉપર 18% જીએસટી એ બ્લડ મની છે. આઈ રિપીટ, ધીસ ઇઝ અ બ્લડ મની. અને તમે જ્યારે ઇન્કમટેક્સ રિટર્નમાં તમે આ બતાવો 40,000નું પ્રીમિયમ હોય સપોઝ, તો એમાં 4,000 જીએસટી ઉપર તમને બાદ ના મળે. બિલકુલ. એટલે આ તો કઈ જાતની વાત છે? પ્લીઝ. દક્ષેશભાઈ, બીજું એક નાનું ઉદાહરણ આપું કે ઇરિસ્પેક્ટિવ ઓફ પાર્ટી લાઇન્સ કેટલાક સારા ઉદાહરણ પણ જોવા જોઈએ કે 2004માં જ્યારે બીજેપીને એવું હતું કે અમે ફરીથી સરકારમાં આવીશું, ફીલ ગુડ અને ઇન્ડિયા શાઇનિંગ કેમ્પેઇનથી એવું થઈ ગયું હતું કે અમે ફરી આવવાના છીએ, ત્યારે ફરી આવવાના છે એવી ગણતરીથી વડાપ્રધાન માટે 2 લક્ઝુરિયસ કાર ઇમ્પોર્ટેડ, નામ નહીં આપું, મંગાઈ રાખી હતી. અનફોર્ચ્યુનેટલી એમના માટે એ લોકો હારી ગયા. ડોક્ટર મનમોહનસિંહ વડાપ્રધાન થયા. એમણે પોર્ચમાં આ 2 લક્ઝુરિયસ કાર જોઈને એમણે કીધું કે આ કોણે મંગાવી? એટલે કીધું કે આ જૂની સરકારે ઓર્ડર આપ્યો હતો. એમણે પાછી મોકલીને કહ્યું કે મારે હિન્દુસ્તાન મોટરને જીવતી રાખવાની છે, હું એમ્બેસેડરમાં ફરીશ. એ 10 વર્ષ એમ્બેસેડરમાં ફર્યા,
સરકારી કંપનીઓમાં એમ્બેસેડર ફરી અને એના લીધે બંધ થનારી હિન્દુસ્તાન મોટર્સ ભારતની મેક ઇન ઇન્ડિયા પહેલેથી શરૂ થયેલું એકમાત્ર એ 10 વર્ષ જીવી તો વિરોધ પક્ષો એટલે આઉટ એન્ડ આઉટ વિરોધ જ કરવાનો, એ લોકોમાં સારું હોય જ નહીં. તમારામાં પણ સારું છે, એમનામાં પણ હોઈ શકે. યસ પ્લીઝ. તમે મેડિક્લેમની વાત કરી દક્ષેશભાઈ, એકચ્યુઅલી દરેકે દરેક પ્રીમિયમમાં, ઇવન લાઈફ ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં અને બીજું સોરી, અટલ બિહારી વાજપેયીને પણ જ્યારે ખબર પડી કે એમને પૂછ્યા વગર કોઈ આ 2 લક્ઝુરિયસ ગાડીઓ મંગાવેલી, એ મંગાવનારનું નામ બધાને ખબર છે, આપણે નહીં બોલીએ, એ વ્યક્તિને જાહેરમાં ખખડાઈ હતી વાજપેયીએ. પ્લીઝ. જી, આ પ્રીમિયમ જે ભરવાનું આવે છે, પ્રીમિયમના ઉપર જે ટેક્સ ભરવાનો આવે છે, જીએસટીનું દક્ષેશભાઈ જે માળખું બન્યું ને એ માળખામાં ઘણા બધા સુધારાઓ કરવા જોઈએ કે જેના કારણે મધ્યમ વર્ગને સીધી રાહત મળે. એ થઈ શક્યા નથી. વાસ્તવમાં જોવા જાઓ તો ટેકનિકલી કોઈ પણ વ્યક્તિ જ્યારે વીમાની પોલિસી ખરીદે છે ત્યારે વીમા કંપની અને એના વચ્ચે કરાર થાય છે કે ભાઈ આનું જોખમ કંપની લેશે. હવે પ્રીમિયમ એ તો ખરેખર વીમાની પોલિસીનો એક ભાગ છે, એના ઉપર જીએસટી હોઈ જ ન શકે. પ્રીમિયમ કેન નેવર બી ટેક્સેબલ, અને છતાંય પણ તોતિંગ રકમ એ ટેક્સ પેટે લેવામાં આવી રહી છે. એટલે તમામ પ્રીમિયમમાંથી ખરેખર આ બાદ કરી દેવું પડે. હિમાનીબેને કીધું કે પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ ચોક્કસપણે જીવરાજ મહેતા હોસ્પિટલ કહો કે કોઈ પણ સારા ટ્રસ્ટ કહો, એ લોકો શિક્ષણ અને હેલ્થ આ બંને આપતા હતા. પરંતુ બહુ દુઃખની બાબત એ છે કે અત્યારે એક નવા પ્રકારની પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ થઈ રહી છે કે જેમાં આ જે ટ્રસ્ટીશીપવાળી જે સંસ્થાઓ છે એને ગળે ટૂંપો આપી દો અને ધીમે ધીમે એ સંસ્થાઓ કમ્પ્લીટલી બંધ કરી નાખો. આ દેશની અંદર પ્રાઇવેટ મોબાઈલની કંપની સક્સેસફુલ જાય અને બીએસએનએલ બંધ કરવી પડે, આ ક્યાંની નીતિ છે? શું બીએસએનએલ કેમ ના ટકી શકે? પણ ના, એને ટકવા દેવી નથી. તાજેતરની જ વાત કરું તો જે ખાસ અમદાવાદના દર્શક મિત્રો, થોડાક સમય પહેલાં આપણે એરપોર્ટની મુલાકાત જ્યારે લેતા અને વાહન આપણે 30 રૂપિયામાં મૂકી શકતા હતા, આજે એનો દર 80 રૂપિયા, અને એ પણ જો 20 મિનિટથી વધારે થઈ ગયો તો 150 રૂપિયા ચૂકવવો પડે છે. 20 મિનિટ ક્યાં છે? ઓછી છે. પહેલા 5 મિનિટ હતી, એ 7 મિનિટ કરી હતી, અત્યારે ખબર નહીં. એટલે અત્યારે વધારે સમય માટે વધારે દર થઈ ગયો છે. પ્રશ્ન એ આવીને ઉભો રહે એમ નહીં, તમારે ઉતારીને પાછા આવવા માટે તમને 5 મિનિટ આપતા હતા, એટલે જો 6 મિનિટ થઈ ગઈ તો તમારે 80 રૂપિયા ભરવાના, એ 7 મિનિટ થઈ હતી. એ અત્યારે કેટલી છે? એટલે વધારે મિનિટ થાય તો તેનો દર જે હતો પહેલા 50 રૂપિયાનો દર હતો, એ અત્યારે લગભગ 150 રૂપિયાનો દર થઈ ગયેલો છે. ટૂંકમાં પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ એટલે કેવું થઈ ગયું છે કે પ્રાઇવેટ કંપની પૈસા લઈ જાય અને પબ્લિક પૈસા આપે જાય. તો આ પ્રકારનો અન્યાય એ ડગલે ને પગલે મધ્યમ વર્ગના માણસને મારી રહ્યો છે. અને આ ખર્ચ, બીજી બાજુ તમને કહું કે ખરેખર જો સરકાર આટલી બધી આવક કમાતી હોય તો કર્મચારીઓને તો કેટલો આનંદ થાય કે ભાઈ સરકાર કમાય છે. તો પછી સરકાર કર્મચારીઓના પગારમાં જે મળવાપાત્ર લાભ છે, દક્ષેશભાઈ આપને જાણીને નવાઈ લાગશે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનો જે અર્થ કાઢ્યો, જે રીતે પ્રાઇવેટ વાળા લઈ જાય છે, એ બિટવીન ધ લાઇન્સ જે મેસેજ છે, સુભાષભાઈ એક બહુ લાઇટર વેનમાં એક વાત યાદ આવી. એક જણને કોઈ પૂછ્યું કે રાજભોગ આઈસ્ક્રીમ એટલે કયો, તો એને જે સમજાવ્યું હતું કે જે આઈસ્ક્રીમે રાજાનો ભોગ લીધો એ આઈસ્ક્રીમ, એટલે આ એવી વાત છે. હવે કર્મચારીઓને તો બહુ આનંદ થાય કે સરકાર આટલા બધા પૈસા કમાય છે, તો દેખીતી વાત છે કે કર્મચારીઓ તો સરકારના હાથ પગ છે. આપને જાણીને નવાઈ લાગશે કે આપણા ગુજરાતના, આપણા અમદાવાદ શહેરની અંદર આજની તારીખે તમામ ભથ્થા 6ઠ્ઠા પગાર પંચ પ્રમાણે મળે છે અને પગાર 7મા પગાર પંચનો મળે છે. એટલે કેન્દ્ર સરકારના કર્મચારીઓ જે અમદાવાદમાં છે એમને મોંઘવારી નડે છે, એમને એચઆરએ 7મા પગાર પંચ પ્રમાણે મળે છે, જ્યારે રાજ્ય સરકારના કર્મચારીઓને 6ઠ્ઠા પગાર પંચ પ્રમાણે મળે છે. અને આ પગાર પંચ 2016માં આવ્યું. તો કર્મચારીઓને દેખીતી રીતે દુઃખ એ વાતનું થાય છે કે અમારી પાસેથી ટેક્સ તમે લેટેસ્ટ રેટના લો છો, છેલ્લામાં છેલ્લા દરે અમે ટેક્સ ભરીએ છીએ, અમે દરેક જગ્યાએ ટેક્સ ભરીએ છીએ, અને સામે પક્ષે અમારા પોતાના જે મળવાપાત્ર અધિકારો છે એ અધિકારો જ્યારે આપવાના આવે ત્યારે સરકાર એમ કહે છે કે બજેટની જોગવાઈ નથી, પૈસા નથી. તો સરકાર પાસે આ ક્યારે પૈસા હોય છે ને ક્યારે પૈસા નથી હોતા, એ કર્મચારીઓ માટે તો બહુ જ આશ્ચર્યની વસ્તુ છે, અને એનું રહસ્ય આજ સુધી કોઈ કર્મચારી ગણ સમજી શક્યા નથી. સુભાષભાઈ. જી દક્ષેશભાઈ, તમે એક સવાલ કરો એ પહેલા હું વિદ્યુતભાઈને અને હિમાનીબેન બંનેને પૂછવા માંગુ છું કે આપણે ત્યાં આઝાદી આવી ત્યારે સમાજવાદી લોકશાહીનો સિદ્ધાંત સ્વીકારાયો હતો. આ સમાજવાદી લોકશાહી એટલે શું વિદ્યુતભાઈ? આજની મોંઘવારી અને આજના લોકોના ખિસ્સામાંથી આવેલો રૂપિયો કેમ સરકાર પડાવી લે, એ જો પ્રથા દાખલ થઈ તો આ સમાજવાદી લોકશાહીનો ભાગ હતો, આ સિદ્ધાંત છે આપણો. સુભાષભાઈ થેન્ક્સ.
સમાજવાદી લોકશાહી એટલે લોકશાહી રસમથી આ વર્ગભેદ નાબૂદ થાય એવી સમાજ વ્યવસ્થા ઊભી કરવી. પણ આ તો કે બહુ જેમાં મોટી આવા ખાઈ વર્ગભેદ પાડી નહીં દીધી હોય. છે. ના, તે વખતે મહાલ નોબિસ નામના એક અર્થશાસ્ત્રી હતા. એમણે એમ કહ્યું હતું કે ઓછામાં ઓછાથી વધારેમાં વધારે જે આવક છે તેનો તફાવત 1:10 રહેવો જોઈએ. એટલે ગરીબને રૂપિયો મળે તો ઉદ્યોગપતિને 10 રૂપિયા મળે એટલો તફાવત ચાલે. હવે આજે એ તફાવત 1:1700 છે, 1:1700 ગણો છે. ઓહ. અને જો ગરીબ રાષ્ટ્રો અને પૈસાદાર રાષ્ટ્રોનું ગણીએ તો એ 1:77 છે. આપણને 1 રૂપિયો મળે ત્યારે અમેરિકાને 77 રૂપિયા મળે છે. આ જે તફાવત છે તેણે એ લોકશાહી સમાજવાદને નાશ પામી દીધું. લોકશાહી સમાજવાદ પછી આપણે ત્યાં મિક્સ્ડ ઇકોનોમી આવી અને મિક્સ્ડ ઇકોનોમી પછી 1980માં પાર્ટ લિબરલાઇઝેશન આવ્યું અને 90માં સંપૂર્ણપણે લિબરલાઇઝેશન આવ્યું. એટલે હવે મોટા બિઝનેસ હાઉસીસ રૂલ કરે છે, રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો રૂલ કરતી નથી. દક્ષેશભાઈ, મારે તમને એક વાત એવી કહેવી છે કે જો આપણે માત્ર રાજ્ય સરકારોનો વાંક કાઢ્યા કરશું ને તો કામ બહુ સહેલું છે. રાજ્ય સરકારો પોતાની મીટિંગ કરશે, એનું બિલ બિઝનેસ ચૂકવશે, રાજ્ય સરકારના ખર્ચા કમ બતાવવામાં આવશે. સવાલ આખો પૈસો ક્યાંથી આવે છે ને પૈસો ક્યાં જાય છે એની તપાસ કરવા માટે કોઈકને કહેવું પડે અને એ વાત આપણે જાહેર કરવી પડે કે આ પૈસા ખેડૂતોએ જનરેટ કર્યા અને આટલા 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 થઈને ઉપર આટલા ગયા. એટલે પૈસાની ટ્રાન્સફરનું જે આખું લોજિક છે ને એ નિયો લિબરલ ઇકોનોમીમાં બદલાઈ ગયું છે. એ લોજિક આપણે નહીં તોડીએ ત્યાં સુધી સરકારને આમ કયા કરશું કે કોઈ શાળાને આમ કયા કરશું કે તમે એર કન્ડિશન નહીં વાપરો આમ કયા કરશું, ત્યાં સુધી બહુ ફેર પડવાનો નથી. સુભાષભાઈ જી, આપને સવાલ છે કે ગુજરાતમાં છેલ્લા 40 વર્ષમાં જેટલા પણ પરિવર્તનકારી આંદોલનો થયા એમાં વિદ્યાર્થી તરીકે તમે પોતે સક્રિય ભાગ લીધેલો છે અને પહેલા 10 પૈસા કે આઠાના ભાવ વધે, પેટ્રોલ, ડીઝલ, દૂધ કે ઇલેક્ટ્રિસિટી કે બસનો ભાવ વધારો કે ટ્રેનની ટિકિટનો, તો પ્રજા રોડ ઉપર આવી જતી હતી, જબરજસ્ત આંદોલન કરતી હતી અને મોટા ભાગના કેસમાં સરકારને ભાવ વધારો પાછો ખેંચવાની ફરજ પડતી હતી. હવે બીજી એક ક્રોસ રેફરન્સ આપું છું, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ. ડાર્વિનને એવું કહ્યું છે કે કાળક્રમે જે પ્રજાતિનો આકાર અને માનસિકતા બદલાય છે એમાં સૌથી પહેલી કરોડરજ્જુ બદલાય છે. કરોડરજ્જુમાં સંવેદનાનું અને જાત પ્રત્યેની સભાનતાની ડિગ્નિટીના ભાવોનું વહન કરતો L3 નામનો મણકો છે કે મને કંઈક વાગ્યું, મને અહેસાસ થાય કે ખબર પડે. હવે ગમે એટલા ભાવ વધે કોઈને કઈ અસર નથી થતી, જે આવ્યું સ્વીકારી લે છે. તો આ L3 મણકો ડાર્વિનના કેવા પ્રમાણે ઘસાઈ ગયો છે. દક્ષેશભાઈ, તમારી વાત બહુ સાચી છે અને સવાલ આ છે કે આજે એવું અમે શિક્ષણ આપી જ નથી શકતા કે ક્યાંય વિરોધ કરી શકાય. સરકાર જે લાદે એ માથે બેસાડી દીધું હોય એ ટોપી પહેરી લેવાની અને સરકારના ચશ્માથી જ જોવાનું હવે. અને માટે સરકાર તમને લીલા ચશ્મા પહેરાવે તો સૂકું ઘાસ પણ લીલુંછમ દેખાય કે નહીં. એટલે આ રીતે અમે અત્યારે શિક્ષણના માધ્યમથી આ કામ કરીએ છીએ. 1973-74નું નવનિર્માણ આંદોલન એક એલડી એન્જિનિયરિંગ કોલેજના હોસ્ટેલના ફૂડ બિલમાંથી વિદ્રોહ ઉઠ્યો હતો અને એક સરકારને ઘેર જવું પડ્યું હતું. એટલું જ નહીં, આખી વિધાનસભાનું વિસર્જન કરવું પડ્યું હતું. મને લાગે છે કે ગુજરાતનું એ છેલ્લું આંદોલન હતું. ત્યાર પછી પ્રજાની નસોમાંથી એ સંવેદના વિસરાઈ ગઈ છે, ભૂલાઈ ગઈ છે. પ્રજા સંવેદનશીલ હોઈ શકે એ વાત સરકારને પણ હવે પરવડે એમ નથી. માટે એવું જ અફીણ પીવડાવવાનું કે કોઈ પણ સરકાર આવે, ગમે તેટલો જુલમ કરે, ગમે તેટલો ભાવ વધારો ઝીકે, પણ પ્રજાએ બોલવાનું નહીં. કારણ કે ધર્મના નામે, કોઈ અગમ્ય ભયના નામે સરકાર તમને સતત બીવડાવતી રહે. એટલે જેથી જે કંઈ ભાવ વધારો ઝીકાય એ પ્રજાએ પોતાની પીઠ પર ઝીલ્યા જ કરવાનો. અને ખબરદાર જો એક પણ શબ્દ કે હરફ ઉચ્ચાર્યો તો, કારણ કે
એક અગમ્ય ભય એવો પ્રજાના માનસ પર લગાડી દેવામાં આવ્યો છે અને ધર્મનું ઓઠું એટલું મજબૂતપણે કવચ પહેરાવી દેવામાં આવ્યું છે કે પ્રજા એ ડરને કારણે ગમે તેટલો ભાવ વધારો થાય તો પણ હવે બોલી શકે એ સ્થિતિમાં નથી. વિદ્યુતભાઈ, સુભાષભાઈએ જે આ અગમ્ય ભયની વાત કરી, એ ભય કદાચ એવો છે કે સરકારની કોઈ નીતિ કે ભાવ વધારા સામેનો વિરોધ એ રાષ્ટ્ર સામેનો વિરોધ ગણવામાં આવશે, એવો કોઈ ભય છે? એ એક વ્યાપક બદલાવનો ભાગ છે. પહેલા એક પોલિટિકલ કલ્ચર હતું કે સરકારનું કામ લોકોનું કામ કરવાનું છે, લોકોની રક્ષા કરવાનું છે, લોકોનું કલ્યાણ કરવાનું છે. આપણું બંધારણ પણ કલ્યાણકારી બંધારણ બની ગયું. પણ પછી હવે આખો પોલિટિકલ કલ્ચર તરમૂળથી બદલાઈ ગયું છે કે સરકારનું કામ લોકોની વાતો કરવાનું નથી, ઝડપી ઔદ્યોગિકરણ કરવાનું છે, ઉદ્યોગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે, ઉદ્યોગો માટે બેન્કિંગની ફેસિલિટી ઊભી કરવાનું છે. એટલે પોલિટિકલ કલ્ચર બદલાઈ ગયું છે, નિયમો બદલાઈ ગયા છે. સુભાષભાઈ એક બહુ સારી કોલેજના પ્રિન્સિપલ હતા, તે ગ્રાન્ટેડ કોલેજ છે. હવે આજે ગ્રાન્ટેડ કોલેજોની દશા તમે જુઓ અને નોન ગ્રાન્ટેડ કોલેજો સેલ્ફ ફાઇનાન્સ છે તેની દશા જુઓ તો તમને એમ જણાય કે આખું કલ્ચર બદલાઈ ગયું છે. એટલે સરકારનું કામ લોકોનું કામ કરવાનું છે એવી માન્યતાને બદલે સરકારનું કામ ઝડપી ઔદ્યોગિકરણને ટેકો કરવાનું છે એવું એક આખું બદલાઈ ગયું છે. પોલિટિકલ સાયન્સમાં એવું કહેવામાં આવે છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. એટલે રાજા જો વેપારી બનજો જાય, વેપારને ટેકો કરતો જાય તો પ્રજા 90% હાલત ભિખારી જેવી જ હોય. અંગ્રેજીમાં પોલિટિકલ સાયન્સમાં પણ એમ કહેવાયું છે કે બિઝનેસ ઓફ ધી ગવર્મેન્ટ ઇઝ ગવર્મેન્ટ એન્ડ નોટ બિઝનેસ. હવે અત્યારે જો સરકાર આ બિઝનેસમાં પડે તો શું થાય? જે પ્રજાનું અત્યારે થઈ રહ્યું છે પ્રજા ભીસાય. ડોક્ટર હિમાની, આ જ વાતમાં આપને પૂછીશ કે લોકોની વિરોધ કરવાની ક્ષમતા, સ્થિતિ સંપૂર્ણ ક્ષીણ થઈ ગઈ છે, જે હવે સ્વીકારી લે છે. એનું એક કારણ એ હોઈ શકે કે અત્યારે એટલા બધા ખર્ચા, એટલા બધા ટેક્સીસ ભરે છે અને ઘર ચલાવવાના ટેન્શન, એમાં એને એવો ડર હોય કે હું 2 દિવસ પણ આમાં જોડાઈશ, પકડાઈશ, પૂરી દેશે તો મારા મહિનાના બધા જ ગણિત ઊંધા પડશે, મારું ફેમિલી પ્રોબ્લેમ, અસ્તિત્વનો સવાલ અને આર્થિક અસ્તિત્વની ચિંતા, આ બેના લીધે દબાઈ ગઈ છે પ્રજા અથવા દબાવી દેવામાં આવી છે. તમે જે કહો છો એ એક કારણ ચોક્કસ ખરું કે આજે જો કોઈ યુવાન જેને એડમિશન લેવામાં એક કોમ્પિટિશન હોય, તમે જુઓ કે શિક્ષણથી માંડીને નોકરી સુધીમાં એક ટફ કોમ્પિટિશન હોય છે. એટલે સતત એક સ્ટ્રેસમાં જીવે છે. કોર્પોરેટમાંથી કાલે ઉઠીને ગમે ત્યારે કાઢી મૂકશે અને તમને કાણીચું આપી દેશે એ પરિસ્થિતિમાં આજે આઈટી સેક્ટરમાં કામ કરતો કે કોર્પોરેટમાં કામ કરતો વ્યક્તિ જીવતો હોય ત્યારે એની પાસે જ્યારે પોતાના હેલ્થ માટે સમય નથી તો એને સમાજ માટે પોતાને સમય આપીને એની સામે એક ફાઇટ આપવી એ તો બહુ મોટું એક્સપેક્ટેશન કહેવાય. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ થોડું ઘણું જે આગળ આપ સૌએ ચર્ચા કરી કે સરકાર પાસેની જે અપેક્ષાઓ એક નાગરિકની છે એ આખી બદલાઈ ગઈ છે. બજારીકરણને કારણે, વેપારીકરણને કારણે એવું માની લેવામાં આવ્યું છે કે સરકારનું કામ તો રોડ ને રસ્તા બાંધવાનું છે, પણ મારી ભૂખ પૂરી કરવાનું, મારી નોકરી મેળવવાની જવાબદારી મારી પોતાની છે, એમાં સરકારનો રોલ નથી. એવું જાણે એક નવી પેઢીને એ સમજાઈ ગયું છે અને એ લોકોએ સ્વીકારી લીધું છે. એટલે નાની નાની સુવિધાઓ માટે જે હકને સમજીને એને માટે ફાઇટ આપવાની હોય એ એક કલ્ચર આપણા દેશમાંથી જતું રહ્યું છે. એટલે રિસોર્સ ક્રંચ અને એને માટે આપવી પડતી એક ફાઇટ, એની સાથે સાથે સરકારનું જે એક પ્રકારનું ચેન્જ ઓફ રોલ જે આપણે લોકોએ સ્વીકારી લીધો છે એ, અને ત્રીજી બાજુ કોરોના પણ ઘણો બધો એક ભાગ ભજવે. કદાચ આ વસ્તુ મને યાદ છે 2011-12માં 12% સુધી ઇન્ફ્લેશન પહોંચ્યું હતું ત્યારે એક ઉજવાળ ઉઠ્યો હતો અને તાત્કાલિક નીતિઓમાં ફેરફાર તો કરવો જ પડ્યો હતો. પણ અત્યારે જે કોરોનાની ભીતિ એક જાગી ગઈ, એક ભરાઈ ગઈ છે અને લોકોને માંડ સર્વાઈવલ ઉપર પહોંચ્યા છે એટલે એની ઉપર આમ એક બિચારી પ્રજા કરીને એક સ્વીકાર આવી ગયો છે ને જે ક્લાસ કોન્ફ્લિક્ટ ઉભો થયો છે. એટલે કેટલાક લોકોને સરકાર પાસે વાત રજૂ જ ન કરી શકે, અમારે તો અમારી તો એ પરિસ્થિતિ, અમારી એ તાકાત જ નથી, એવું એક સમજાઈ ગયું છે. ક્લાસ કોન્ફ્લિક્ટ બહુ મોટો ભાગ ભજવે છે.
આપણી પાસે 2 મિનિટ છે. સુભાષભાઈ, આપને બેને એક એક સવાલ પૂછીશ. ડોક્ટર અય્યર, બહુ જ શોર્ટમાં, ભાજપ જ્યારે વિપક્ષમાં હતો એટલા વર્ષ સત્તાધારી પક્ષને કંઈ જ ખોટું કરવા દેતો નતો, ને કંઈક ખોટું થાય તો જે એગ્રેસિવ રીતે રોડ ઉપર આવીને સરકારને ચેકમાં રાખતી હતી ભારતીય જનતા પાર્ટી, એના લીધે પ્રજાને ફાયદો થતો હતો કે એ પીસાતી નહોતી. રિવર્સલ ઓફ રોલ થઈ ગયા. ભાજપ સત્તામાં જે વિપક્ષોને વિરોધ કરતા આવડતું નથી અથવા તો ભાજપની જેમ વિરોધ કરી શકતી નથી, આ રિવર્સલ ઓફ રોલથી પ્રજાને કેટલું નુકસાન થયું છે? રિવર્સલ ઓફ રોલ થવાનું એક મુખ્ય કારણ એ છે કે પહેલા રાજકારણ માત્ર વિધાનસભા પૂરતું હતું. હવે દરેકે દરેક ક્ષેત્રમાં, એટલે કે તમે એક કોલેજનો સ્ટાફ રૂમ લો ને તેમાં 10 જણા શાસક પક્ષના તરફેણમાં હોય, ડોક્ટર લો તો તમે 10 ડોક્ટર શાસક પક્ષના તરફેણમાં હોય. વિરોધ કેમ થતો નથી? કારણ કે રાજકારણ આટલા લેવલ સુધી આવી ગયેલું છે, એટલે જ્યારે પણ વિરોધની વાત આવે છે ત્યારે 50% લોકો એમ કહે છે ના ના આ તો હવે બરાબર છે, આટલું તો થવાનું જ છે. એના કારણે જે હિમાનીબેને કીધું, પ્રજાનું એક મોરલ તૂટી ગયું છે કે આપણે શું કરશું વિરોધ, અને કોનો વિરોધ કરશું? દૂધનો કરું, છાસનો કરું, શાકનો કરું, ભાવ વધારો, આ બધાના કારણે પરિસ્થિતિ એવી થઈ છે. એટલે આજે ભાજપની સામે વિરોધ ન થઈ શકવાનું એક કારણ એ પણ હોઈ શકે કે દરેકે દરેક જગ્યાએ ભાજપની એક લોબી થઈ ગઈ છે. અથવા તો વિપક્ષોએ ભાજપની વિરોધ કરવાની સક્સેસફુલ અને સબળ નીતિનો અભ્યાસ કરવો જોઈએ ભૂતકાળનો. સુભાષભાઈ, ઇન 1 મિનિટ, સરકારનો ભાવ વધારો અને પ્રજાનું આ મૌન આવું જ રહ્યું તો આવતા 10 વર્ષમાં એક જ લાઈનમાં તમે ભારતનું કયું પ્રોજેક્શન જોઈ રહ્યા છો? ભારતમાં સર્વોત્તરશાહી આવવાની બહુ નજીક છીએ આપણે, અને આ છે ને અલિખિત સર્વોત્તરશાહી આવી રહી છે, અને પ્રજા ક્યારેય વિરોધ નહીં કરી શકે, કારણ કે વિરોધ પક્ષોને યેન કેન પ્રકારે સરકારી સંસ્થાઓ દ્વારા જે દબાવવાનો આખો એક નવો જ એક પરિપાટી ઊભી થઈ છે ને, એને કારણે વિરોધ પક્ષ ધીમે ધીમે વિરોધ કરવાનું ભૂલી જશે. દર્શક મિત્રો, સરકાર ટેક્સ લઈને દેશના હિત માટે જે કોઈ પણ પગલા ભરે, જે કોઈ પણ ખર્ચા કરે, જે કોઈ પણ કાર્ય કરો, એને આપણે બ્લાઇન્ડ સપોર્ટ આપીએ છીએ. પણ જ્યાં લાગે કે આ ખર્ચો ખોટો છે, અહીંયા સરકારે સુધારો કરવો જોઈએ, અહીંયા આ ભાવ વધારો રોકવો જોઈએ, ત્યાં પણ જો તમે નહીં બોલો, અહીંયા કોઈ ઇન્સ્ટિગેટ કરવાનો કાર્યક્રમ નથી, એ તમારા અંદરના અવાજને સાંભળવાની વાત છે. કોઈ વિકાસના વિરોધની વાત નથી. યોગ્ય જગ્યાએ યોગ્ય પૈસો જાય ને યોગ્ય વ્યક્તિને ફાયદો થાય, ધેટ્સ ઓલ. અને જો તમને એની અસર થતી હોય તો જ આ કાર્યક્રમનો મતલબ છે, અને ના અસર થતી હોય તો જે પેલા L3 મણકાની વાત કરી કરોડરજ્જુના ડાર્વિને કીધેલું, એના માટે થોડી એક્સરસાઇઝ કરો. ધેટ્સ ઓલ. ગુડ નાઇટ. હેવ એ નાઇસ વીક. સી યુ.